જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચોપાટ ચાર ખૂણા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પરમાણુ રૂપી દાણા, ખેલાડીના તરેવાર. સંગત છે ભ્રાંત પૂંજી, હારે જીતે મૂઢાત્મા. મન વાપર્યું ત્યાં મૂંજી, વિચારે મૂંજી પ્યાદા. બુદ્ધિનો વેગ વધતા, બાજી બગાડે ઉદ્વે. ચિત્ત વાપર્યું ત્યાં બેચી, બે બાકડાઈ નિશ્ચે. વપરાય જ્યાં અહંકાર, અકળાઈ ઊભી ખેંચે. પોતે પ્રતિષ્ઠી બાજી, જુગટામાં જાત વેચે. અંતસ્કરણનું જુગટું, ચોપાટ ખેલબાજી. દ્વંદ્વોની હાર જીતું, કારણનું કાર્ય થાતું. પોતાની માન્યતાથી, ઊંધા પડે જો દાણા. ત્યાં દ્વેષ કાળે ગાંડું, બાજે અહમ ફૂફાડા. સ્વચ્છંદી આપ ખુદી, સંઘર્ષમાં જ રમતી. ઘર્ષણથી ક્રોધ અગ્નિ, બે છેડે સિંદડી બળતી. ટક્કરથી વેર બાંધી, ઊભા છે વિશ્વ નિમિત્ત. વિભંગી મોહ વેરી, વિરલા છૂટ્યા છે ક્વચિત. દુર્લભ છે આ જગતમાં, વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત. ત્યાં મોક્ષદાની મળતા, સીધી જ મોક્ષ પરમેટ. અંતઃકરણનું છે રૂપડું, દેખાડે જ્ઞાન દ્રષ્ટિ. રૂપક નિકાળી સપનું, નિશ્ચય સ્વભાવે અસ્તિ. ચોપાટ ચાર ખૂણા, ચોપાટ ચાર ખૂણા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પરમાણુ રૂપી દાણા. ખેલાડીના તરેવાર. મનગત રસો ઝરતા, જોઈ જાણી જાગૃતિથી. અંતસ્કરણનું જો ચોખ્ખું, ચાલ્યા જશે અતિથી. મનગત રસો ઝરતા, જોઈ જાણી જાગૃતિથી. અંતસ્કરણ જો ચોખ્ખું, ચાલ્યા જશે અતિથી. જ્ઞેયોને હાથ જોડી, કયું રામ રામ ભાઈ. વણઝાર ચાલી જાતી, દ્રશ્યોને દ્રષ્ટા સાઈ. નિર્વંશ થાય માયા, પછી પ્રકૃતિ અબંધ. ઉખડે પરાઈ છાયા, ત્રિગુણ પાર નિર્બંધ. નિર્વંશ થાય માયા, પછી પ્રકૃતિ અબંધ.
उखड़े पराई छाया त्रिगुण पार निर्बंध परहित काज खर्ची सामान्य भावे पसती सहुना हृदय ने ठारे शुद्ध ज्ञान ज्ञानमस्ति कोई जगत अवस्थे नहीं आंतरिक शादी પછી ખેલ શુદ્ધ ભાવે મરજી મુજબની બાજી કોઈ જગત અવસ્થે નહીં આંતરિક શાદી પછી ખેલ શુદ્ધ ભાવે મરજી મુજબની બાજી જ્ઞાની મળ્યા વગરની સહુ આલ ફેલ રમતું રૂપક પ્રકૃતિ જાણી દુર્ભાગ જાલ પસણું જ્ઞાની મળ્યા વગરની સહુ આલ ફેલ રમતું રૂપક પ્રકૃતિ જાણી દુર્ભાગ જાલ પસણું ગાફેલ રહેતા ફટકા પરચા બતાવે કુદરત હારે જીતે ન મલકા છ તત્વનું જો કૌત ગાફેલ રહેતા ફટકા પરચા બતાવે કુદરત હારે જીતે ન મલકા છ તત્વનું જો કૌતક પૂદગલ સ્વભાવે પૂદગલ પરિણામે શૂન્ય નિર્મત આતમ સ્વભાવે મોક્ષ જ પરિણામે પૂર્ણ અમરત આતમ સ્વભાવે મોક્ષ જ પરિણામે પૂર્ણ અમરત આતમ સ્વભાવે મોક્ષ જ પરિણામે પૂર્ણ અમરત જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી જય સચ્ચિદાનંદ બહુ સરસ પદ મેં પહેલી વાર સાંભળ્યું એવું લાગે છે એવું અચ્છા હા એટલે બહુ એટલે બહુ વખતે સાંભળ્યું એમ હા સાંભળ્યું ખરું પણ બહુ વખતે સાંભળ્યું એમ મેં પણ આ જોધપુરમાં પરેશ આનંદજીએ આ પદ લીધું હતું ને ત્યારે બહુ સરસ લાગ્યું હતું એમને બહુ સરસ ઝીણવટથી સમજણ પણ આપી હતી આ પણ પ્રકાશો એટલે આ આખું 4 અંતસ્કરણના બધા વિભાગની વાત કરી છે દાદાએ કવિરાજે દાદા કહે છે ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર મન બુદ્ધિ ચિત્ત અહંકાર એનું મનનું સંભળાય નહીં એટલે આ ચિત્ત આપણું જ્યાં જ્યાં બહાર ચોટે છે એટલે આ તો એ આવા દાણા નાખે પરમાણુ રૂપી દાણા એટલે ખેલાડીના તહેવાર એટલે આ જે પેલી રમત નથી હોતી 4 જણ રમે દાણા નાખીને એવું આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણને નચાવે છે અને આપણે નાખીએ છીએ એનું સાંભળીએ ને આખું અંતસ્કરણ એ ભરેલો માલ છે એ પૂર્વજન્મમાં આપણે જેવા ભરેલો માલ હોય ને એવું આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય એ ભરેલો માલ છે ને આપણને રમાડ્યા કરે દાણા નાખીને એમ કહેવા માંગે છે બરાબર હાર જીત કરાવે એ પૂજી હારે જીતે મૂળાત્મા એટલે આ હું જ મહેશ છું હું જ કરું છું હવે આપણે અંતરાત્મા બન્યા હવે આ ભરેલો માલ મૂળાત્માનો ખરો ને એ આપણી એ અંદર નચાવે આપણું મન વિચારના ચગડોળે ચડે બુદ્ધિ જાવા દાવા કરે આ સાચું આ ખોટું બીજાના દોષ દેખાડે હિત ના જોવાનું બીજે ખેંચાયા કરે અહંકાર પોતે શું છે મેં કર્યું એમ બધી આડઈઓ ખેંચો એ બધું જુગતાના જાત વેચે જુગતામાં જાત વેચી ને દ્રૌપદી જુગતામાં ના મૂક્યું એ શબ્દ આવ્યો જુગતામાં જાત વેચે
પોતાને પાંડવોએ દ્રૌપદીને જુગતામાં મૂકી દીધી, બોલો. હા હા જુગતા એટલે આ જુગાર રમે ને, જુગાર રમે. હા, પ્રતિષ્ઠિત બાજી છે. એટલે આપણી આ જાત, જુગતામાં આપણી જાતને મૂકી દઈએ છે, જે થવાનું થશે હું તો આમ જ કરવાનું છું એમ પોતે સ્વચ્છંદ કરે એવી રીતે સ્વચ્છંદ કરે. જાતને પણ વેચી મારે, જાતને પણ જુગારમાં મૂકી દે. એટલે આખું ચિત્ત અને બુદ્ધિ અને મન, આખું અંતસ્કરણના ચોપાટ ખેલબાજી છે કે છે. અંતસ્કરણ દુખતું અંતસ્કરણમાં આખું આ 4 જણ આપણને નચાવે છે. દ્વંદ્વો, હાર જીત, દ્વંદ્વોની હાર જીતનું કાર્ય થતું છે. કારણ ને કાર્ય થતું જાય છે. એટલે કારણ એટલે કોઝ અને કાર્ય એટલે ઇફેક્ટ. એ અંદર દ્વંદ્વો ઉભા થાય છે ને, હાર જીત, હું જીત્યો તું હાર્યો, એ હાર જીતના દ્વંદ્વો ઉભા થાય છે. હું સાચો છું, તમે ખોટા છે. જીતતા અંદર આપણને જ આપણી પ્રકૃતિ નાચ નચાવે છે. આપણી કોઈ આપણને ખબર નથી પડતી કે આપણું આ મન કેવું છે, બુદ્ધિ કેવી છે, ચિત્ત કેવું છે, અહંકાર કેવો છે. જે ખોટી પોતાની માન્યતાથી ઊંધા પડે જો દાણા, પોતાની માન્યતા એવી લઈને આવે છે, હું જ સાચો છું, તમે ખોટા છો. એ દાણા ઊંધા જ નાખે છે. રાગ દ્વેષના ત્યાં દ્વેષ કાઢે ગાળું, એટલે આ દ્વેષ છે ને ગાણા કાઢે અને અહમ ભૂકાળા મારે કે હું સાચો છું, જોઈ લઈશ તને. આ જે કકડાટ થાય છે ને ઘરમાં, જો આ અંતસ્કરણ હું સાચો છું. સ્વચ્છંદ આપ ખુદી છે સંઘર્ષની રમતમાં. દાદા કે છે સ્વચ્છંદ આપ ખુદી, એટલે પોતાને સ્વચ્છંદ એટલે પોતાની મતીથી ચાલવું, એ આપ ખુદી કહી કે છે. સ્વચ્છંદ દાદા ભગવાને આપણો કાઢ્યો તે વ્યવસ્થિત નક્કી કરતા છે, હું કરતા નથી. તેનાથી સ્વચ્છંદથી તો બધો રાગ દ્વેષ અને કકડાટ, સંઘર્ષ, ક્રોધ, અગ્નિ, બે છેડે ઇન્દ્રિય બળતી, બે ઉછેડા, બે બળે ને એ છાતીની દોરી કેવું બે બાજથી વળે છે, દોરી બળે એ તકલીફ. એટલે એ છે કે ક્રોધાગ્નિ કે છે, આ સંઘર્ષ થાય છે. ટક્કરથી વેર બાંધી ઉભા છે વિશ્વ નિમિત્ત. આ ટક્કર વેર ના માનતો, કોઈની જોડે પણ વેર ના માનતો કે છે. એટલે વિભંગી મોહ વેરી, એટલે મોહ છે કે હું સાચો છું, તું ખોટો છું, એવું માન્યતાથી આ ઝેર મોહ રૂપી એને જ કહ્યો ને, હું જ આ અમી બેન છું. આપણે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ, આપણે પ્रणवલિંગ થી જુદા થયા, શુદ્ધાત્મા થયા. અમીબેન સ્ત્રીલિંગ હવે રહ્યા નહીં, હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે મોહ આ ગયો સ્ત્રીલિંગ, પુરુષલિંગ નો, નપુંસકલિંગ નો. વીરલા છૂટ્યા છે પછી, કોક જ વીરલો છૂટે કે છે આ વિભંગ મોહ. વિભંગ મોહ વીર્યો કે છે, હું આ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું આ છું. એ બધું વિભંગી મોહ કહેવાય. જ્યાં ને ત્યાં મોહ વેરેલો છે. એવું કે દુર્લભ છે આ ક્વચિત એટલે શું મહેશાજી? ક્વચિત એટલે ક્વચિત કોક જ છૂટે એમ. વિરલા કોક છૂટ્યા જ, છે હા ક્વચિત. હા હા કોક જ, કોક જ ક્વચિત એટલે કોક જ વિરલા છૂટ્યા છે એમ. કોક જ છૂટે આમાંથી. દાદા ભગવાન પ્રાપ્ત થાય, દાદા ભગવાન નું જ્ઞાન કોકને જ મળે છે, બધાને ના મળે. પુણ્યશાળી હોય ને વિરલા એ છૂટી જાય. કોક જ ક્વચિત એટલે કોક જ. દુર્લભ છે આ જગતમાં વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત. જ્ઞાન ગર્ભિત છે, એવો વૈરાગ્ય ઉભો થાય. જ્ઞાન માટે જ એને આવે કે છે જગત દુર્લભ છે કે છે, જ્ઞાન ગર્ભિત છે. વૈરાગ્ય કેવો? જ્ઞાન માટેનો, જ્ઞાન સાથે ગર્ભિત. એટલે વૈરાગ્ય આવે પણ જ્ઞાન સાથે ના હોય. જ્ઞાન સાથે વૈરાગ્ય જોઈએ. બહારનો વૈરાગ્ય એ તો સંસારનો લઈને આવ્યા. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, જ્ઞાનને માટે આખું વૈરાગ્ય ઉભું થાય. ત્યાં મોક્ષ દાની મળતા સીધી જશે મોક્ષ પરમિત. ત્યાં જ્ઞાની, ત્યાં મોક્ષ દાની મળતા, ત્યાં જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળે તો પરમિટ મળી જાય મોક્ષ સીધી જ. પરમિટ એટલે આપણે વિઝા મળી ગયા મોક્ષે જવાના.
પરમિટ મળી જાય. અંતઃકરણ છે રૂપલું દેખાડે જ્ઞાન દ્રષ્ટિ. અંતઃકરણ છે રૂપલું દેખાડે છે જ્ઞાન દ્રષ્ટિ. એટલે અંતઃકરણ અંદર જ્ઞાન દ્રષ્ટિ બતાડે છે. એ જ્ઞાન થયા પછી આપણે અંતર્મુખી થઈએ છીએ. એટલે અંતઃકરણ છે રૂપલું એટલે રૂપાળું છે, પણ ક્યારે જ્ઞાન દ્રષ્ટિ મળે ત્યારે. એના વગર તો આ મન બુદ્ધિ ચિત્ત અંતઃકરણ એ ભરેલો માલ એ હેરાન જ કરે. આપણે જાણે કે આ પારકું છે, આ ભરેલો માલ અંતઃકરણ આપણે નથી. એવી દેખાડે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાની પુરુષ કે ભાઈ આ અંતઃકરણ એ હું ન હોય, એ ભરેલો માલ છે તો રૂપલું થઈ જાય. આપણે એને જ્ઞાતા દ્રષ્ટા પદ પ્રાપ્ત થાય તો રૂપલું થઈ જાય, રૂપાળું થાય. અંતઃકરણ હું જ મન છું મને થયું એ પાછું એ બધું ઝઘડા કરાવે, ક્લેશ કરાવે, રૂપક નિકાલી સપનું નિશ્ચય સ્વભાવે અસ્તિ. એટલે રૂપક નિકાલી સપનું એટલે આ બધું સપનું છે, આ રૂપક છે, નિકાલી ભાવ છે. આ અંતઃકરણ અને આ ફાઇલ નંબર 1 કેવું છે કે ડ્રામેટિકલ કહ્યું કે ડ્રામા ભજવવાનો છે. એટલે સ્ટેજ પર ડ્રામા ભજવે ને એને રૂપક કહ્યું, અને નિકાલી સપનું કહ્યું. આપણે જે માનીએ છીએ મારો દીકરો છે, મારા હસબન્ડ છે, મારા સગા સંબંધી ભત્રીજા છે, જેઠ છે, દેરાણી છે, અરે પણ આ જ સપનું છે મોટું. આપણે સપનામાંથી જાગ્યા તો બધું પારકું બધું અમીબેન ખુદ સપનું છે. અમીબેન પોતે જ સપનું છે આખું. રૂપક છે. ખરેખર અમીબેન તો આપણો પડકાયો છે, સપનું છે. એ કે છે ને બધા બહુ વિશેષણો છે. આપણે એ દંડ છે, કર્મનું પોટલું છે, પારકામાં બધું આવી ગયું. એ જ મોટું સપનું છે. એ જન્મ થયો કોઈ નામ આપ્યું અમી, તો અમી છું, અમી છું, અમી 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 કર્યું. એટલે તમને ખરેખર હું અમી છું, પણ એ સપનું નીકળ્યું. હું અમી નથી, હું શુદ્ધ આત્મા છું. સપનામાંથી જાગ્યા. પેલું 3 દેહનું, આ 2 દેહનું. આ 3 દેહનું. સપનામાં આપણે જાગ્યા એવું આ અમીબેન હું જ છું, એમાંથી આપણે જાગી ગયા. આ અમીબેન નિકાલી સપનું, વ્યવહાર દ્રષ્ટિથી અમી છું. મનગત રસો જરંતા જઈ જાણી જાગૃતિ. અંદર જે મન અને ગત એટલે પૂર્વના મન ગત રસો, પૂર્વનું મન છે એમાં જરંતા જાણી જાગૃતિ. કેવા રસો જરે છે, કેવા વિચારો આવે છે કે આપણે એને જોનારા જાણનારા એટલે જાગૃતિથી આપણું જ્ઞાતા દ્રષ્ટિ કે આપણે જુદા છે, મન જુદું છે, એ રીતે જોયા કરવાનું. અંતઃકરણ જો ચોખ્ખું ચાલ્યા જશે અતિથિ. અંતઃકરણ જો ચોખ્ખું, જેનું અંતઃકરણ ચોખ્ખું થઈ જાય જ્ઞાનથી, તો આ ચાલ્યા જશે અતિથિ. અતિથિ એટલે તિથિ વગરના આપણે અતિથિ કહ્યું એને. તમને ત્યારે અતિથિ આવે એટલે આપણો જન્મ થયો અને હવે એ ચાલ્યા જવાના અતિથિ. અંતઃકરણ ચોખ્ખું થયું તો આપણે મોક્ષે જતા રહેવાના. જે ચોખ્ખું થયું છે. જ્ઞેયોને હાથ જોડી કહ્યું રામ રામ. એ જ્ઞેય છે, જાગૃતિ જય શ્રી કૃષ્ણ થઈએ ને બધા જ્ઞેયોને રામ રામ થઈ કહેવાનું છે. બધા જ્ઞેયો છે. અમીબેન ખુદ જ્ઞેય, પોતે જ્ઞેય છે. ઉભું થાય અમીબેન ને જય સચિદાનંદ બોલવાનું. ભગવાન તમને સોંપું છું. એ જ્ઞેય થઈ ગયો અમીબેન. વણઝાર ચાલી જાતિ દ્રષ્ટા થાય. આથી વણઝાર અમીબેન ની અંદર ચાલી એ દ્રશ્યો છે. આપણે દ્રષ્ટા છે. નિર્વત થયા માયા, થાય માયા પ્રકૃતિ, પછી પ્રકૃતિ અબંધ. એટલે અબંધ એટલે બંધ ના પડે પ્રકૃતિમાં. નિર્વત થઈ જાય માયા. માયા એટલે હું જ અમીબેન છું, હું જ કરું છું, મને થયું, એ બધું નિર્વત થઈ જવું જોઈએ. એનો અંશ બી રહેવો ના જોઈએ. બધું ખલાસ થઈ ગયું. નિર્વંશ એટલે માયાનું વંશ જ આખું, માયાની વંશ આખું ખલાસ થઈ જશે.
હા, પછી પ્રકૃતિ બની. હમ ઉઘાડે પરાઈ છાયા, આ પરાઈ છાયા છે ઉઘાડી દેખાય છે. હા ત્રિગુણ હા પાર નિર્બંધ, આ મન વચન છાયા ત્રિગુણ પાર. એ બધું ઉઘાડે પરાઈ છાયા, આ પરાઈ છાયા. ના ઉઘાડે નથી, મહેશજી ઉખડે છે, ઉખડે પરાઈ છાયા. ઉખડે પરાઈ છાયા, ઉખડે હા ઉખડે પરાઈ છાયા. હા એટલે ઉખડે એટલે આ મન વચન છાયા એ પરાઈ છાયા છે. એ બધું નિકાલ થઈ જશે, ઉતરી જશે બધું. એ બધું ઉતરી જશે, પરાઈ છાયા છે, પારકું છે. એ બધું ઉખડી જવાનું, પેલું ઉખડી ચોટેલું. જવાનું. હા ઉખડે ક્યારે? મને થયું કે હા ચોટેલું છે. ઉખડે બરાબર. પરાઈ છાયા એ બધી એ ઉખડી જવાની છે. ત્રિગુણ પાર નિર્બંધ, એટલે ત્રિગુણ પાર ત્રણેય તમે એના બધા ગુણોથી પાર પર થઈ જશો. આદિ વ્યાધિ ઉપાધિ બધા પાર નિર્બંધ થઈ જશો, નિર્બંધ થઈ જશો, બંધ નહીં પડે એમ. પરહિત કાલે કરતી સામાન્ય ભાવે પત્તી. દાદા ભગવાન કેવા હતા? પરહિત કાર્યની કાયા કરતી સામાન્ય ભાવે રહેતા હતા. આમ કેવું સામાન્ય ભાવે વેચાય ને એવું કે પોતે પોતે ત્યારે પૂજાવાની કામના કે કંઈક હું છું જ્ઞાની છું, દાદા ભગવાન છું, એ કશું આમ સામાન્ય ભાવે પક્ષી સામાન્ય ભાવે વેચાય ને એવું કે પોતાની કાયા પણ સામાન્ય ભાવે લઘુત્તમ ભાવે પારકા ગીત માટે ખર્ચી ગયા. પોતે આરામ નથી કર્યો, રાત દિવસ કેમ કરીને જગત કલ્યાણ થાય. અમે તો દાદા ભગવાને જોયા છે કેવી રીતે ઉઠતા હતા, બેસતા હતા, સત્સંગ કરતા હતા. કેટલો ટાઈમ સત્સંગ માટે પોતાના પૈસે ખર્ચી યાત્રા કરાવતા હતા. પોતાનું શું તકલીફ પડે છે એ નતા જોતા. પારકાને ફાયદો થવો જોઈએ, આ વિજ્ઞાન એડે ના જવું જોઈએ, આ વાણી એડે ના જવું જોઈએ. એવું પરહિત કાર્ય ખર્ચી કે છે સામાન્ય ભાવે રહેતા. સૌના હૃદયને તારે શુદ્ધ જ્ઞાન જ્ઞાન મસ્તી, દરેકના હૃદયને તારતા હતા શુદ્ધ જ્ઞાન ભક્તિ જ્ઞાનની વસ્તી. બધાના અંતઃકરણને આખી આપવાની છે અંદર પહોંચડે ઉતરી જાય એવું જ્ઞાન. કોઈ જગત અવસ્થે નહીં આંતરિક સાદી. આ બહુ મોટી વાત છે. આપણે જ્યારે ત્યાં સાદી કરી નાખીએ છીએ. વ્યક્તિ જોડે સાદી કરીએ એ તો વ્યવહારથી છે, વસ્તુ જોડે સાદી કરીએ અવસ્થા ગમી ગઈ કે એ ચિત્ત તાને ત્યાં જાય. જેમ છોકરો છોકરી કેવું કે આમ હજુ એંગેજમેન્ટ થયા છે, લગ્ન નથી, પણ ચિત્ત એને છોકરામાં છોકરીની છોકરામાં જાય ને કોઈ પણ વસ્તુ ગમી ગઈ, કોઈ પણ અવસ્થા ગમી ને ત્યાં શાદી કરી નાખીએ છીએ આપણે. શાદી બધા જોડે થોડી થાય કે હસબન્ડ ને વાઈફ એ પૂરતી શાદી હોય. આ તો બધા જોડે જે વસ્તુ જે અવસ્થા એને આપણે ચિત્રામણ ચિતરી ચિત્તમાં ચોટે તે શાદી કહેવાય. શાદી કહેવાય. પછી આખું બધું જ્યાં જ્યાં બજારમાં જઈએ, કોઈ જગ્યાએ જઈએ, કોઈ મોલમાં જઈએ તો બધું શાદી થઈ જાય. ના ગયા હોય ને તો પેલું સાંભળ્યું હોય ને કે આ વસ્તુ અહીં થાય છે, ત્યાં શાદી કરી નાખે, ઘરે બેઠા શાદી કરી. હા બરાબર છે, બરાબર છે. જ્યાં ચિત્ત ચોટ્યું, જે અવસ્થા ગમી ગઈ એટલે તમે શાદી થઈ ગઈ. પછી ખેલ શુદ્ધ ભાવે, પછી ખેલ શુદ્ધ ભાવે મરજી મુજબની બાજી. એટલે શુદ્ધાત્મા ભાવે આપણે જીવીશું, પુરુષાર્થ આપણી મરજી મુજબ બાજી થશે કે છે. ખ્યાલ આવ્યો ને? ખેલ શુદ્ધ ભાવ, ખેલ શુદ્ધ ભાવે છે. નાની મળ્યા વગરની સહુ આલ ખેલ રમતું છે. નાની મળ્યા વગર તો બધું આલ ખેલ રમતો જ છે કે હું સાચો તું ખોટો ને હું જીતી ગયો ને તું હારી ગયો ને એ બધી રમતો છે. નાની મળ્યામાંથી અહંકારની બધું પોસાય છે, બધું માન પોસાય છે. રૂપક પ્રકૃતિ જાણી, રૂપક આ પ્રકૃતિને રૂપક જાણ, દૂરભાગ લપટણું છે. કાદવ કીચડ હોય એ લપટણું કહેવાય. એટલે પગ ધીરે રહીને મોકલવાનું, ત્યાંથી કાદવ થી આપણે દૂર રહેવાનું. એવી જગ્યા હોય ને એ પ્રકૃતિ જ્યાં લપસણું હોય ત્યાં આપણને જોખમ છે આપણા માટે. જાણવાની, જોવાની. ગાફેલે રહેતા પડતા પડતા બતાવ્યો કુદરત. જ્યાં ગાફેલ રહો ને કુદરત પડતા બતાવશે તમને. ગાફેલ એટલે શું? આગમાં ધ્યાન નહીં ને
પોતાની પ્રકૃતિની રમણતા એ ગાફેલ કહેવાય. હમ પ્રકૃતિનો પક્ષ નો એ ગાફેલ પણ. હા બરાબર. પરચો બતાવશે કુદરત, આ પરચો બતાવીને છે ગાફેલ ના રહેતા કે મને કશું થવાનું નથી, મને કશું અડતું નથી, એ ગાફેલ પણ. ગાફેલ પણ, રાઈટ. મને બહુ આવડત છે, બધાથી હું અત્યારે છું, મને કશું અડતું નથી, નડતું નથી, એ ગાફેલ પણ. હાથ ના પાડો ના પાડો તો કઈ વાંધો નહીં, બધું ગાફેલ પણ, બધું બહુ આવે ગાફેલ પણ આમાં. વિધિ કરો, વિધિ કોઈ કરે ના કરવું, બધું ગાફેલ પણ. બધું મને વિષય વિચારમાં દાદાએ કહ્યું ને, વિષય નથી. વિષયમાં નિડરતા નિડરતા એટલે ગાફેલ પણ. ગાફેલ પણ. શુદ્ધાત્મા તાપ આવે ત્યારે ગાફેલ કેમ નથી રહેતા? તાપ અમે આવે, પોલીસ વાળો આવે તો આપણે કેવું હાથ જોડીએ છીએ, સાહેબ ભૂલ થઈ ગયો, ભૂલ થઈ ગયો. તાપ આવે, કૂતરો પાછળ પડે, ભેંસ પાછળ પડે, ગાફેલ પડો રોજ તાપ તો કઈ છે, સિંગડું મારશે, ત્યાં પાછળ સીધા થઈ જાય. ગાફેલ એટલે મને સ્વચ્છંદ કહેવાય. પોતાની ચાલવું એટલે ગાફેલ પણ. કુદરત છે ને એનો પડતો બતાવી દે એક દાડો. એવા સંજોગ આવે ને, જ્ઞાન કશું તમે ચડે નહીં અને તમે નક્કી જ પડો. હારે જીતે ન મળતા સત્સત્વનું જો કૌતક, હારે જીતે ન મળતા કોઈ હારે જીતે આ સત્સત્વનું જો કૌતક. આ સત્સત્વ છે જે આત્મા પૂજ્ય છે ને, અવકાશ છે, એ સત્સત્વનું છે, આ સંમેલન છે. એટલે સત્સત્વનું છે કે છે કોઈ કશું કોઈનું ચાલે એવું નથી, વ્યવસ્થિત. હારે રીતે ન મળતા કોઈ એવું પોતા માને કે હું જીતી ગયો, હારી ગયો, તત્વોના આધારે બધું છે. પૂજલ સ્વભાવે પૂજલ, પરિણામે શૂન્ય. પૂજલ એના સ્વભાવમાં જ છે. પૂજલ સ્વભાવે પૂજલ, પરિણામે શૂન્ય નિમત. પછી જે પરિણામ આવે કે આ કે છે ને, એક પૂજલ ને જોયા કરવાનું. પૂજલ એના સ્વભાવમાં છે, આત્મા એના સ્વભાવમાં. સ્વભાવ જ પૂરણ અને ગલન એ પૂજલ. એ પરિણામ પછી બધું પૂરણ થયેલું એ જ ગલન થવાનું. હવે દાદા કહે છે કે હવે નવું પૂરણ આપણે થવાનું નથી, આ ગલન થઈ જશે એટલે શૂન્ય નિર્મત થઈ જશે. પરિણામ કેવું આવશે? હવે તમારે નવું ચાર્જ થવાનું નથી. આજના એ નવું ચાર્જ થશે અને એ તો બીજો એક અવતાર, એક અવતાર, 2-3 અવતાર, તો બધું શૂન્ય થઈ જવાનું. આત્મ સ્વભાવે મોક્ષ, સ્વભાવ જ એનો મોક્ષ છે આત્મનો. એમ કે પરિણામે પૂર્ણ અમરત્વ, આત્મા છું, અમર છું, અમરત્વ પ્રાપ્ત થાય પરિણામે. આત્મ સ્વભાવે મોક્ષ, આત્માનો સ્વભાવ જ મોક્ષ નો છે. પરિણામ પૂર્ણ અમર પદ પ્રાપ્ત થયું એટલે સિદ્ધ ગતિમાં એ અમર પદ હોય, એ જન્મ લેવો ના પડે, મરણ થઈ. બહુ શોર્ટમાં તમને સમજાય, મોટું પદ હતું ને, સ્પેસિફિક પદ હોય તો પછી જણાવજો. તો સામાન્ય ભાવે એ મન ને આ એ બધા જુગારમાં કોઈ હાર્યો જુગારી બમણો રમે એવું ખબર છે? બાજી કેવી છે? બાજી છે એટલે પોતાની જાતને પણ એમાં મૂકી દે છે. આવ્યું ને તો મૂકી દે હવે જાઓ, જે થવાનું હોય થશે એમ કહીને મારે હવે કશું કરવું નથી. પોતાની જાતને પણ એમાં મૂકી દે છે ગુસ્સામાં. એવું કે છે બેફામ પણ. બેફામ પણ. એટલે આ શબ્દ આવ્યો ને ગાફેલ, એ બહુ સરસ શબ્દ છે. ગાફેલ શબ્દ બહુ સરસ આવ્યો. હિતાહિતનું ભાન ભૂલી જાય. હિતાહિતનું ભાન. ગાફેલ રહેતા પડતા પડતા બતાવે કુદરત. હિતાહિતનું ભાન એ ના રહે પછી ગાફેલ પડામાં. આ જુગાર રમવાના હિતાહિતનું ભાન ના હોય તો એને એટલું બધું એવું થાય કે હું જીતીને બતાવો, જીતીને. દાદા ભગવાન કહે છે અમે તો હારીને જીતીતા.
એવું વાક્ય હતું દાદા. અમે જીતવા આયા નથી, હારીને જીતેલા. ત્યારે પોતે જીત માની નથી, હારીને જીતવાનું. કે કઈ બી કતલ થાય, કઈ માથાકૂટ થાય, ચલો મારી ભૂલ છે, તમે હારી ગયા. તમે હારી જશો તો જીત તમારી છે. એટલે દાદા એમ કે ને કે અહીંયા સંસારમાં જીતવા, બધાને જીતાડીને આપણે હારીને બધાને જીતાડી દેવાનું, તો આપણે જીતી જશું. કેમ કે બધા સંસારમાં જીતવા જ આવ્યા છે, કોઈને હારવું નથી, ભાર કોઈને. રેસકોર્સમાં ઘોડાની રેસ થાય ને, કેટલા ઘોડા હોય, એકનો જ પહેલો નંબર, બધા આપીને થાકી જાય, હારીને જીત્યો કે જાણ જોઈને કેટલા જો આપણે હારીને જીતવાનું છે, બીજાને જીતાડવાના છે. એટલે અહંકાર થોડો માઇલ થતો જાય, જીતતા જાય. હારે ને જાણ જોઈને એ જીત્યો બરાબર છે દાદા. એટલે જે જીત્યો એનો અહંકાર વધે, હારીને જીતે અહંકાર, અહંકારને હરાવવાનો છે. અહંકારને હરાવવાનો છે, અહંકારને. બરાબર છે. કાયા વગર હારીને અહંકારને હરાવતા હતા. સાચો છે, આવડતવાળો છું, હોશિયાર છું, એટલે આ હારીને મહેશ સાથે, અમીબેન સાથે, અમીબેન હરાવવાના છે, તો માથાકૂટ કરશે, પણ હરાવવાના છે. જાઓ મારી જીત, હારીને તો તમારી જીત છે. જીત એટલે હું શુદ્ધાત્મા જીતી ગયા. અમીબેન હરાવતો તો શુદ્ધાત્મામાં જીતી જતો, તો જીતી જવાય છે. બરાબર છે. હા, એ હાર છે પહેલી. એટલે કે ગમે તેવા સંબંધોમાં અમીબેન તમે શુદ્ધાત્મામાં જીતી જશો. જીતવાનું કોને છે? શુદ્ધાત્માને. અમીબેનની હાર થશે, શુદ્ધાત્માની જીત જશે. એવું કે રિલેટિવની વેલ્યુ ડાઉન થશે, તો શુદ્ધાત્માની વેલ્યુ વધશે. અમીબેન તો શુદ્ધાત્માનું વેગ વધશે. હાર કોની કરવાની? અમીબેનના અહંકાર. તો જીત કોની? કોઈ કે આવા છો તમે, અમે તો પહેલેથી જાણતા હતા, અમે અક્કલ ઓછી છે, અમે તો ખબર છે અક્કલ હોય તો મોક્ષે જતા રહે ને, શું કરવાની આયા કરી. અક્કલ ઓછી છે, કોઈ કે તમારે અક્કલ ઓછી છે, તો મને તમે આજે કહો છો, હું તો કેટલા વખતથી જાણું છું કે મારામાં તો કઈ બધી વાર નથી. અને આ બધા બહુ દાદાના વાક્યો છે, આવા બધા અહંકાર હરાવવાનો છે, હરાવવાના છે. હારશો તો આપણી જીત છે. હારથી જીત છે. બરાબર. જબરદસ્ત છે. કોઈ દાડો હું સાચી છું, આવડતવાળી છું, એ એને હરાવવાનો. આવડત વગરની છું, કઈ પરિવાર વગરની છું, એ આપણી હાર થશે. તો કારણ કે આપણા પર ચડી કોણ બેઠું છે? અમે બેન ચડી બેઠા છે. બરાબર છે. સાચી છું, હું અહંકાર, એની બેન અહંકાર. અહંકાર હરાવવાનો. એટલે સામે હવે બહુ પૂછતી. તો કહેવાનું ઘણી વાર વગરની શું, પહેલેથી મને તો ખબર હતી, અને હવે વધારે ખબર પડવા માંડી. દાદા ભગવાન એવું કહેતા હતા, તમે તો આજે કહ્યું તમારું અક્કલ નથી. અમે તો બહુ પહેલે જાણતા હતા કે અમારા કઈ ઘણી વાર નથી. આવું કે પહેલેથી અમે એમ પટેલને એવી રીતે ઘણી વાર વગરના એવી રીતે જ અમે જાણતા. તમે આજે કહ્યું મને કે અમને ખબર પડી કે આ ભૂલવાળું જ છે. ભૂલને લીધે મળ્યો છે દેહ. ગુનેગારી ટાળવા માટે તો દેહ મળ્યો છે. એટલું કહ્યું ને. ગુનેગારી ટાળવાની છે, ટાળવાની છે ગુનેગારી. આ ગુનેગારીને લીધે તો આ અમી ઉભી છે એમ કહેવાનું. ગુનો કર્યો છે એવું એને કહેવાનું સામેવાળાને.
અમે તો આ હારવાના છે, તમે જીતી ગયા લો, અમે હારી ગયા, તમારી વાત સાચી, અમે એવું હારી જવાનું. નહીં તો ટકલ થાય, દ્વેષ થાય, તકરાર થાય, વેર બંધાય, માફી માંગી લેવાની ચાલે. માફી માંગો એટલે હાર્યા કેવાય. માફી મંગાવે ને એ હાર્યા કહેવાય. માફી માંગનારો તો જીત છે, માફી મંગાવનારા હારી ગયા. બરાબર છે. ક્યારેય માફી નહીં મંગાવવાની. બસ, બહુ સરસ. ના, બહુ સરસ વાત થઈ કે આ આખું હવે આ જોવાનું જ છે કે આ અમીબેનનું આખું પિક્ચર કેવી રીતે આપણે હવે એને હેન્ડલ કરવાનું છે કે ભાઈ હવે બહુ થઈ ગયું. હવે દાદા ભગવાનની જે દ્રષ્ટિ મળી છે એનાથી હવે અમીબેનને સુધારવાના છે. અમીબેનને સુધારવાના, એને જોવાનો, પક્ષ નહીં લેવાનો. હા, પક્ષ નહીં લેવાનો. અમીબેન જેવા છે તેવા. હું હવે એનાથી નોખા થઈ ગયા, જેવા છે તેવા. રાગ વાળા ગમતા છે, નથી ગમતા, સારા છે, નકરા છે, ખરાબ છે, હવે આપણે નહીં રહ્યા. આપણે શુદ્ધાત્મા, આપણે શુદ્ધાત્મા પડછાયો થઈ ગયો. પડછાયો થઈ ગયો. એટલે એ જુઠ્ઠા બાજી રમશે અંતસ્કરણે, આપણે શુદ્ધાત્મા, આપણે સપોર્ટ નહીં કરવાનો. આપણે જાતને એમાં જુઠ્ઠામાં નાખવાની નહીં. જુઠ્ઠામાં નાખીએ એટલે જાત તારે જે કરવું એ કરી લે. જુઠ્ઠામાં નાખી કહેવાય. હું હારીશ કે જીતીશ મારે કઈ પડી નથી, તારે થાય એ કરી લે, જ્યાં હું જોઈ લે, એ જુઠ્ઠામાં નાખ. ના, માફી માંગી લે. માફી માંગી ત્યારે જુઠ્ઠામાં નહીં. અંદર અંતસ્કરણ તો બધું જુઠ્ઠા રમશે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમને નચાવશે. આપણે જાણવાના દુશ્મનો છે એનો ક્યારેય પક્ષ નહીં લેવાનો. અંતસ્કરણ આ બાહ્ય મને જીવેલી પરિવાર વગર પરિવાર. એટલે દાદા હવે શુદ્ધાત્મા પરિવાર વાળો દાદા સાથે એવું ક્યારેય પણ તારે થાય તે કરી લે. ભૂલ મારી ભૂલ છે. આપણે સાચા હોય તો માફી માંગી લેવાની. હા, બરાબર છે. હા, છૂટવાનું છે. નહીં, આપણે ક્યાં બેસી રહેવાનું હવે. ત્યારે કોઈ માફી નહીં મંગાવવાની. ગમે તે તો ખોટો હોય તો આપણે માફી માંગી લેવાની. દરેક સંજોગોમાં આપણે બહુ જ નાનામાં નાના લઘુ સ્વભાવ, નાના થઈને રહેવાનું, લઘુ થઈને રહેવાનું. સમજણ પડતી નથી, તમે મને સમજણ પાડો. દરેક બાબતમાં આપણે લઘુ થઈને રહેવાનું. જે દાદા ભગવાન નાનામાં નાના લઘુ થઈને રહ્યા તો આત્મામાં ગુરુત્વ થયા. લઘુ થઈને પણ રહી શકે કે મારામાં કઈ આવડત નથી, મારી ભૂલ છે, મારે પહેલેથી અક્કલ નથી, કઈ વસ્તુ નથી. એમ અમીબેનને કયા કરવાનું તમારે. સંજોગ આવે ને અને અમીબેનથી બોલાય કે જો બધી વાર કે તારા નથી ને તો જપ ના પકડું, હું સાચી, હું ખોટી છું. સામે વાળાને કહેવાનું ભાઈ તમે જીતી હારી ગયા, મારામાં કઈ આપણે હારી જાઓ. સાચા છો, સાચા છે. આપણે સાચું હોય ને પેલું નહીં. દાદા ભગવાન કે કોઈ કે હવે સંધ્યા થઈ રાત થઈ, દાદા કે આ તો સવાર પરોળિયું થયું. પેલા સમય એવો છે સંધ્યાકાળનો પરોળિયું લાગે ને, દાદા કે આખી રાત એની જોડે કઈ બેસી રહો, ક્યાં બેસી રહી સમજાતી નથી. લોકો છોડી દઈએ કે જ્યાં ગઈ રાત, પેલો કે સવાર થઈ રાત થઈ હોય તો એ આખી રાત આપણી બગડે. છોડી દેવાનું. જેટલું છોડતા આવડે ને પકડો બધી અહંકારની બધી છે પકડો, ખેંચ બધી. અહંકારને બરાબર બધા થોડા મારવાના. બીજા મારી જાય આપણે ના મારીએ. બરાબર છે.
એટલે અંતઃકરણ આપણને નાચ નચાવે, આવું કરી વસ્તુ સારું, આવું કરી વસ્તુ સારું, આ મકાન લઈ લીધું તો સારું, પેલી સોસાયટીમાં મળ્યું હોત તો સારું. એ સંજોગ છે, ના મળ્યું, હિસાબ તમારો નતો એટલે સોસાયટી ના મળ્યું. બરાબર. જે તમારું નથી એ ના મળે, તમારું હોય તો સામેથી કે આવી જવાય, આવે સામેથી આવશે. દરેક સંજોગોમાં જોવાનું. આ પારકું છે, રમીબેન પારકા છે તો મકાન તો પારકાનું પારકું છે. આપણને અંદરથી સહેજ પણ ખેદ બી ના રહેવો જોઈએ કે મારે મકાન હતું તું તો ના મળ્યું, હતું નહીં તારા હિસાબમાં. હિસાબમાં હોય તો સામેથી તમને કે આવી જાઓ. હિસાબમાં ના હોય, જે તમારો હિસાબ લઈને આવ્યા હોય, 3 બેડરૂમ જે એપાર્ટમેન્ટ હોય, જે સોસાયટીમાં હોય, તમારો હિસાબ તમને ઝુંપડપટ્ટીમાં રહેવાનું હોય તો એનો હિસાબ એને ઝુંપડપટ્ટીમાં રાખે, બંગલામાં રાખે, કોઈ એપાર્ટમેન્ટ. આ ઘર આપણું નથી. બેન એ ઘરમાં આપણે જે રહીએ છીએ, એ ઘર જ આપણું નથી. આ ઘર જુદું છે, એ ટેમ્પરરી. કેટલું ટેમ્પરરી, ટેમ્પરરી. હા, એ ટેમ્પરરી વ્યવસ્થિત શક્તિ સપ્લાય કરે છે. બરાબર છે. એની મેળે વ્યવસ્થિત શક્તિ પર દાદા ભગવાન પર છોડી દો. પ્રયત્ન આપણે કરી આવ્યા, બેને કેવો પ્રયત્ન કરો, પણ ના મળે એના માટે અફસોસ નહીં રાખો. બરાબર. હા, બરાબર. બહુ સરસ. ના સરસ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો છે તો શ્રીમંત બોલાવો. હવે અમીબેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય.